નમસ્કાર, મારું નામ અડિયા મિતુલ મગનભાઈ. હું હાલમાં સુરત ખાતે આવેલી ટ્રિપલ આઈટી સુરતમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છું. તો દરેકનું સપનું હોય છે કે 11 બાર પછી એક સારી એવી સંસ્થામાં સારી એવી કોલેજમાં એડમિશન મેળવીએ, ત્યાં અભ્યાસ કરીએ. તો મારું પણ તેવું જ સપનું હતું. મારું સ્ટ્રીમ હતું સાયન્સ અને એમાં મારે એ ગ્રુપ હતું. તો સારી એવી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ એડવાન્સની તૈયારી કરવી પડતી હોય છે. સાથોસાથ જે જેડબલઈ મેઇન, જેડબલઈ એડવાન્સ, તો તેવી જે નેશનલ લેવલે કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો તેના માટે માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. તેના માટે શું કરવું, મતલબ તેને એક સારીમાં સારી ક્રેક કરવા માટે શું કરવું હોય છે, તેની માટેનું અમારી પાસે કોઈ ખાસ માર્ગદર્શન નહોતું. અને સાથોસાથ અમારું જે 10મું હતું એ કોરોનામાં પસાર થયું હતું. મતલબમાં કંઈ વિશેષ અમને કાંઈ ખાસ માર્ગદર્શન હતું નહીં. બસ એક સપનું હતું કે ભાઈ 11 બાર પછી સારી એવી કોલેજમાં એડમિશન મેળવવાનું છે. તો પછી સ્કૂલે ગયા. તો જ્યાં સુધી 11મું હતું ત્યાં સુધી કાંઈ માથા ઉપર લોડ ન હતો અને ભણવાની પણ મજા આવતી હતી. પણ જેવું જ 12મું આવ્યું તો સાથોસાથ 12મું કરવું, 12મા સાથે 11મું કરવું, બંનેના સિલેબસ પણ સાથે વધતા જતા. ઘણીવાર ડિપ્રેશનમાં આવી જતા. ઘણીવાર એવું થતું કે વધારે વાંચવા છતાં માર્ક ના આવતા. તો તેવી પરિસ્થિતિમાં ઘણીવાર માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. તો તે સમયે દીપકભાઈ દ્વારા કઈ રીતથી અમને વાંચવું જોઈએ, કઈ રીતથી MCQ સોલ્વ કરવા જોઈએ, કઈ રીતથી આપણે પેપરની આપણી સ્ટાઇલ હોવી જોઈએ કે જેથી આપણે ઓછા ટાઈમમાં વધારે MCQ કવર કરી શકીએ, કઈ રીતે આપણે આપણું બેસ્ટ આઉટપુટ ત્યાં આપી શકીએ. તો એવું અમને માર્ગદર્શન દીપકભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ. જ્યારે પણ ડિપ્રેશન આવતું હતું, એક્ઝામમાં માર્ક ઓછા આવતા હતા, તો ત્યારે શિક્ષક મિત્રોનો પણ ખૂબ જ એવો જ સપોર્ટ રહેતો હતો. અને તે પરિસ્થિતિમાંથી પસાર થયા પછી એક સારી એવી કોલેજમાં એડમિશન મળે તો તેનો આનંદ ખૂબ જ થતો હોય છે. તો તે બદલ હું સૌનો આભાર માનીશ. હું પહેલો તો ભગવાન, બીજા માતા પિતા અને ત્રીજા શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. અને કહી શકીએ ને કે કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મન ના માનવીને કદી હિમાલય પણ કદી નથી નડતો. અસ્તુ.